તો કેન્દ્રીય બજેટને રાજ્યના વિવિધ મંત્રીઓએ આવકાર્યું છે। ગાંધીનગરમાં કમલમ ખાતે નિહાળ્યું લાઈવ કેન્દ્રીય બજેટ। જામનગરમાં આયુર્વેદને વેગ મળશે તે પ્રમાણેનું નિવેદન પણ મંત્રી ઋષિકેશ પટેલ તરફથી આપવામાં આવ્યું। જામનગરની અંદર દુનિયાની અંદર થતી ટ્રેડિશનલ મેડિસિન માટેના રિસર્ચ માટેનું ખૂબ મોટું આપણને હબ મળ્યું છે અને ત્યાં આગળ આપણે આયુર્વેદ માટેની પણ વ્યવસ્થાઓ અને એમાં સુધાર આપણે કરી રહ્યા છીએ અને આયુર્વેદને પણ આગામી સમયમાં ખૂબ સારી રીતે બળ મળે, વેગ મળે એના માટેના પ્રોવિઝન અને એ રોડમેપ પણ ટ્રેડિશનલ મેડિસિનની સાથે આયુર્વેદને દુનિયાભરની મેડિસિન્સમાં આયુર્વેદ એક અલગ મહત્ત્વનું સ્થાન ધરાવે છે। ત્યારે ભારતીય જનતાને પણ વેદકાળથી ઋષિકાળથી એના ઉપર વિશ્વાસ રહ્યો છે। એ જ ટ્રેડિશનને આગળ વધારવા અને એને સપોર્ટ કરવા માટેની વ્યવસ્થા પણ આદરણીય નિર્મલાજીએ કરી છે। કેન્દ્રીય નાણામંત્રી દ્વારા આજે જે એમનું નવું બજેટ રજૂ કરવામાં આવ્યું એની એક મોટામાં મોટી ધ્યાન ખેંચતી બાબત એ છે કે કોઈ મોટા જે સુધારા ગયા વર્ષે થયા હતા એને આગળ લઈ જઈ અને 2047ના જે વિકસિત ભારતના લક્ષ્યને જે સરકારનું લક્ષ્ય છે એને આગળ લઈ જવા માટેની આ બજેટમાં ઘણી બધી જોગવાઈઓ કરવામાં આવી છે। હું ટૂંકમાં કહું તો એક તો સૌપ્રથમ કેન્દ્રીય નાણાપંચે 16મા નાણાપંચે જે 41% કરવેરાની આવકના રાજ્યોને આપવા એ ભલામણ કરી હતી એ સરકારે સ્વીકારી છે અને એના માટે 1,26,000 કરોડ રૂપિયાની જોગવાઈ કરી છે, જેનો બધા જ રાજ્યોને લાભ થશે। સાથે સાથે ગુજરાતની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓને પણ આનો સીધો લાભ થશે। આજે જે નિર્મલાજીએ બજેટ રજૂ કર્યું છે એના અનુસંધાનમાં હું કહીશ કે આ બજેટ ખરેખર દેશના તમામ લોકો માટેનું બજેટ છે અને સૌથી વધારે દરેક પાસાઓને ટચ થાય એ ટાઈપનું આ બજેટ છે। હું મહિલા તરીકે વાત કહું તો મહિલાઓમાં પણ અલગ અલગ યોજનાઓ અને સખી મંડળો દ્વારા અથવા ડ્રોન દીદી હોય અથવા લખપતિ દીદી હોય એ જે યોજનાઓ છે એને વધારે સારું પ્લેટફોર્મ મળે અને વધારે સારી રીતે ચાલે એના માટે પણ અલગથી અહીંયા રકમ મૂકવામાં આવી છે। એનાથી વધારે વાત કહું તો જે મારા ડિપાર્ટમેન્ટ છે ડિપાર્ટમેન્ટમાં પણ રોડ રસ્તા અને દેશમાં સારામાં સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું થાય એના માટે પણ પ્રયત્ન કરે છે। એક જ લીટીમાં કહીએ તો આ બજેટ સેલ્ફ સસ્ટેન, સેલ્ફ રિલાયન્ટ અને ઇકોનોમીને બુસ્ટ કરતું, સ્ટ્રેન્થનિંગ કરતું આ બજેટ છે। વિકસિત ભારતના જે સંકલ્પ છે એના માટેનું બજેટ છે અને વિકસિત ગુજરાત માટેનું સંકલ્પ જે છે એના માટે પણ બહુ ઉપયોગી થવાનું છે। ગ્રીન કવર વધારવાની જે વાત છે એની અંદર અમને બુસ્ટઅપ મળવાનું છે। એની સાથે સાથે ટ્રાન્સપોર્ટની વાત હોય તો એની અંદર ખૂબ ટ્રાન્સપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરની પણ વાત કરી છે। એટલે મને એમ લાગે છે કે કુલ મળાઈને વિકસિત ગુજરાતના જે સંકલ્પો છે એના માટે આપણને સારું સાબિત થવાનું છે।